प्रभु हे दादा बोलिए खाटू वाले श्याम दादा की जय। मुकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा त्वमहं वन्दे परमानंद माधवम्। आरती श्रीनाथ जी ने मंगला करी। आरती श्रीनाथ जी ने मंगला करी। प्रभु मंगला करी। आरती श्रीनाथ जी ने मंगला करी। प्रभु मंगला करी। आरती श्रीनाथ जी ने मंगला करी। शंख वाग्या श्रीनाथ जाग्या। शंख वाग्या श्रीनाथ जाग्या। उतावळ करी। उतावळ करी। आरती श्रीनाथ जी ने मंगला करी। निरखता मुखारविंद। निरखता मुखारविंद। शोषणा करी। प्रभु शोषणा करी। आरती श्रीनाथ जी ने मंगला करी। प्रभु मंगला करी। वस्त्र अंगीकार करिया। वस्त्र अंगीकार करिया। जारी जी भरी। प्रभु जारी जी भरी। आरती श्रीनाथ जी ने मंगला करी। प्रभु मंगला करी। माथे मुकुट काने कुंडल। माथे मुकुट काने कुंडल। मोरली धरी। मुखे मोरली धरी। आरती श्रीनाथ जी ने मंगला करी। आरती श्रीनाथ जी ने मंगला करी। गणन गणन घंट वागे। गणन गणन घंट वागे। झालर गणी। झालर गणी। आरती श्रीनाथ जी ने मंगला करी। प्रभु मंगला करी। तालने मृदंग वागे। तालने मृदंग वागे। वागे वेणु वासड़ी। आरती श्रीनाथ जी ने मंगला करी। दास जानी ने दर्शन देजो। दास जानी ने दर्शन देजो। दया तो करी। प्रभु दया तो करी।
આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. પ્રભુ મને અભય પદ આપો, પ્રભુ મને અભય પદ આપો, તમારા કરી પ્રભુ પોતાના કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. નમી નમીને પાય લાગુ, નમી નમીને પાય લાગુ, અંતરમાં કરી પ્રભુ અંતરમાં કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. લણી લણીને પાય લાગુ, લણી લણીને પાય લાગુ, ચરણમાં પડી પ્રભુ ચરણમાં પડી. આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. દાસ જાણીને દર્શન દીધા, દાસ જાણીને દર્શન દીધા, કૃપા તો કરી પ્રભુ કૃપા તો કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. બોલીએ શ્રીનાથજી બાવા કી જય. ખાટુ નરેશ શ્યામ બાબા કી જય. વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ સ્વરૂપ શ્રીનાથજી બાવા ખાટુ વાલે શ્યામ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. દીપ જ્યોતિને આપણે પ્રાર્થના કરીશું. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. સાષ્ટાંગ પગે લાગી જાજો દીપ જ્યોતિને. નમઃ સર્વહિતાર્થાય જગત આધાર હેતવે સાષ્ટાંગો અયમ પ્રણામસ્તે પ્રયત્નેન મયા કૃતઃ. દીપ જ્યોતિ નમોસ્તુતે. त्वमेव माता च पिता त्वमेव त्वमेव
सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव। બધા જ ગ્રહોમાં સૌથી વધારે પાવરફુલ અસરકારક ગ્રહ એ સૂર્ય છે. સૂર્યને પ્રસન્ન કરીએ તો બાકીના ગ્રહો પણ આપણને ઓછી તકલીફ આપે. સૂર્ય એક જ એવા છે કે જે સૂર્ય નારાયણ કહેવાય છે. બીજા કોઈની પાછળ પરમાત્માનું નામ નથી આવતું નારાયણ. બીજા કોઈ ગ્રહ એને નારાયણ નથી કહેવામાં આવતા. કશ્યપ ઋષિ અદિતિના સંતાન એ ભગવાન સૂર્ય છે. સૂર્યના સંતાનો, સૂર્યના પત્ની સંધ્યા, છાયા એ સૂર્યના પત્ની છે. શનિદેવ, યમદેવ, યમુના નદી, તાપી નદી એ સૂર્ય બધા જ ગ્રહોના રાજા છે. સૂર્ય વગર ધરતી કે પૃથ્વી ઉપર જીવ કે જીવન કે જલ સંભવિત નથી. આપણે બધાય સૂર્યનારાયણ ભગવાનને પણ પ્રાર્થના કરીએ, રાજી કરીએ, એમની સ્તુતિ કરીએ. હવે પ્રશ્ન એવો છે કે કેવી રીતે સૂર્યનારાયણ ભગવાનને રાજી કરવા? એનો અસરકારક મંત્ર સૂર્યનારાયણ ભગવાનને પ્રિય એવો એના જાપ કરીએ એટલે એ કૃપા કરે છે. તો એ આપ લખી લેજો, અથવા તો આ કથા યુટ્યુબ મારફતે આપને પહોંચે. યુટ્યુબમાં સર્ચ કરશો પ્રતાપભાઈ વ્યાસ એટલે આ કથા આપને મળશે. ત્યારે રિપીટ કરીને પણ લખી લેજો. જપા કુસુમ સંકાશમ કશ્યપેયમ મહાદ્યુતિમ તમોરી સર્વ પાપ ઘનમ પ્રણતોસ્મિ દિવાકરમ. અર્થાત
આ મંત્રનો અર્થ એવો છે, જે જપા પુષ્પ એની જેમ આ એક લાલ રંગનું પુષ્પ હોય છે. અરુણિમા વાળા તથા મહા તેજયુક્ત તેજવાળા સંસારના જીવોને દુઃખમાંથી મુક્ત કરવા વાળા છે. સંસારના અંધકાર અજ્ઞાનતાને દૂર કરનારા છે. બધાના પાપોને નષ્ટ કરનારા છે. મહર્ષિ કશ્યપ ઋષિના પુત્ર છે. તે સૂર્યનારાયણ ભગવાનને આપણે પ્રણામ કરીએ, તેનું ધ્યાન ધરીએ. આવો અર્થ થાય છે. બોલીએ શ્યામ દાદા કી જય. હવે આપણે મંગલાચરણ એમાં એમનું સ્મરણ કરીએ. એમની સ્તુતિ કરીએ એટલે મંગલાચરણ થઈ જાય. આપણી મતિ મુજબ, એમની કૃપા મુજબ, એમની પ્રેરણા મુજબ. ઓમ શ્રી મંગલ સુખદાયક શ્રી શ્યામ બાબા કી જય. ખાટુ નરેશ શ્યામ બાબા કી જય. હાથ જોડ વિનતી કરું, સુનિયો ચિત્ત લગાય. દાસ આ ગયો શરણ में, रखियो इसकी लाज. धन्य गुठारो देश है, खाटू नगर जो जाय. अनुपम छवि श्री श्याम की, दर्शन से कल्याण. मेरे श्याम, मेरे श्याम, मेरे श्याम, बाबा श्याम. मेरे श्याम, मेरे श्याम, मेरे श्याम, बाबा श्याम. शाम शाम तो मैं रटूं, श्याम है मेरे जीवन प्राण. श्याम भक्त जन में बड़े, उनको करूं प्रणाम. खाटू नगर के बीच में पड़ियो आपको धाम. मेरे श्याम, मेरे श्याम, मेरे श्याम, बाबा श्याम. मेरे श्याम,
मेरे श्याम, मेरे श्याम, बाबा श्याम। फागुन शुक्ला द्वादशे उत्सव भारी होय, बाबा के दरबार से खाली जाए ना कोई। उमापति लक्ष्मीपति सीतापति श्री राम, लज्जा सबकी राखियो खाटू के बाबा श्याम। मेरे श्याम, मेरे श्याम, मेरे श्याम, बाबा श्याम। मेरे श्याम, बाबा श्याम। हाथ जोड़ विनती करूं, सुनियो चित लगाय। दास आ गयो शरण में, रखियो इसकी लाज। धन्य गुठारो देश है, खाटू नगर जो जाय। अनुपम छवि श्री श्याम की, दर्शन से कल्याण। मेरे श्याम, मेरे श्याम, मेरे श्याम, बाबा श्याम। बोलिए श्याम दादा की जय। वाला भक्तो, જેવી રીતે કૃષ્ણને મનાવવા માટે ગોપીઓએ ગોપી ગીત ગાયું છે, ઘણી પ્રાર્થનાઓ કરી છે, ઘણા અભિનયો કર્યા, ઘણા પ્રકારે ભક્તિ કરી અને કૃષ્ણ તો પ્રસન્ન થયા અને પાછો મહારાષ્ટ્ર રચ્યો હતો, આનંદ કરાયો હતો ગોપીઓને। એવી જ રીતે વાલા ભક્તો, આ નાગ કન્યાઓ એમણે આ બર્બરીકજીને મનાવવા માટે, એમને પ્રસન્ન કરવા માટે, રાજી કરવા માટે આ ગોપીઓની જેમ જ એક ગીત રજૂ કર્યું। એ પ્રેમ ગીત કહેવાય છે। આપણે પ્રયત્ન કરીશું પ્રેમ ગીત રજૂ કરવા અને શ્યામ બાબા ચોક્કસ પ્રસન્ન થશે। પછી આપણી વાત માન્ય રાખે કે ન રાખે એ તો એમની કૃપા ઉપર આધારિત છે, આપણા પ્રેમ ભાવ ઉપર આધારિત છે। તો આપ भी સાથે ગાજો। तेरा मेरा मिलन हुआ है ऐसे, तेरा
ऐसे। चंदा के संग चकोर का जैसे, चंदा के संग चकोर का जैसे। तेरा मेरा मिलन हुआ है ऐसे। चंदा के संग चकोर का जैसे। बन के पूनम की रात बन के पूनम की रात रहूं तेरे ही साथ। हे श्याम बाबा, बन के पूनम की रात रहूं तेरे ही साथ। स्वीकार कर ले, इकरार कर ले, स्वीकार कर ले, इकरार कर ले, एतबार कर ले, इकरार कर ले। ओ बात निहारो कमसीन, हमसे प्यार कर ले, एतबार कर ले, इकरार कर ले। ओ बात निहारो कमसीन, हमसे प्यार कर ले। मद यौवन की मस्ती है छाई, मद यौवन की मस्ती है छाई। प्रेम करने की ऋतु है ये आई। मद यौवन की मस्ती है छाई। प्रेम करने की ऋतु है ये आई। मेरा भगवान तू, मेरा संसार तू, मेरा भगवान तू, मेरा संसार तू। एतबार कर ले, इकरार कर ले, इकरार कर ले, इजहार कर ले। ओ बात निहारो कमसीन, हमसे प्यार कर ले। ओ बात निहारो कमसीन, हमसे प्यार कर ले। ले डाल गले में गोरी बैया, ले डाल गले में गोरी बैया। आ बन जा मेरा तू रे सैया, आ बन जा मेरा तू रे सैया। तेरा एहसान हो जो मेहरबान हो, तेरा एहसान हो जो मेहरबान हो। संग ले चल रे, संग ले चल रे। एतबार कर ले, इकरार कर ले, इकरार कर ले, इजहार कर ले। ओ बात निहारो कमसीन, हमसे प्यार कर ले। ओ बात निहारो हमसे प्यार कर ले। तेरा मेरा मिलन हुआ है ऐसे। चंदा के संग चकोर का जैसे। बन के पूनम की रात रहूं तेरी ही साथ। स्वीकार कर ले, इकरार कर ले। ओ बात निहारो कमसीन, हमसे प्यार कर ले। मेरा दिल तुझ पे हुआ दीवाना, मेरा दिल तुझ पे हुआ दीवाना।
तेरी बाहों में मुझको है आना, तेरी बाहों में मुझको है आना। इतबार कर ले, इकरार कर ले, इकरार कर ले, इजहार कर ले। ओ बात निहारो कमसिन हमसे प्यार कर ले। नाग कन्याओं कहे, हमारे सौंदर्य में कोई कमी है या तुमने किसी और स्त्री को चुन रखा है, किसी और स्त्री को वचन दे दिया है, हमारी साथे विवाह करो वीर पुरुष। નાગ કન્યાઓ મનાવવા માટે ઘણું ઘણું કરે છે। શ્યામ બાબા કહે છે, નહીં દેવીઓ, એવું કાંઈ છે જ નહીં। મેં અખંડ બ્રહ્મચર્ય વ્રત રાખ્યું છે, મારી ટેક છે। મારો ધર્મ તથા મારું કર્મ વિવાહ કરવામાં નથી। વિવાહ કરવાથી મારું કર્મ બગડશે। હું બધી સ્ત્રીઓને માતા બહેન એના રૂપમાં જ જોઉં છું। તમે દેવીઓ તમારી બધી ઇન્દ્રિયો ઉપર કાબુ રાખો। તમારો વિવાહ કરવાનો સંકલ્પ એ આદ્યશક્તિ માતા સ્વરૂપ એ વૈષ્ણવ દેવી વિશ્વદેવી પૂર્ણ કરશે। શ્યામ બાબાએ નાગ કન્યાઓને સમજાવી છે। કૃષ્ણએ તો ગોપી ગીત અને પાછા આનંદ કરાવ્યો, રાસ રચ્યો। કૃષ્ણ એમને વિનંતી કરી હતી 16,100 કન્યાએ કે વિવાહ કરો પ્રભુ અમારી સાથે, તમારું નામ અમારી સાથે જોડાય એવું કરો। તો કૃષ્ણએ તો એ શ્યામ બાબાના ગુરુ છે, આદ્ય શક્તિનું સ્વરૂપ છે। કૃષ્ણએ તો એવું કર્યું, પણ શ્યામ બાબા એને નીતિ નિયમ એ જ એનો ધર્મ જ ઈ કે ટેક સંકલ્પ હોય એમ જ કરવું। એ શ્યામ બાબા એ માયના નથી વિવાહ કરવામાં। નાગ કન્યાઓને સમજાવી અને શ્યામ બાબાએ નાગલોકમાંથી વિદાય લીધી છે। बोलिए हारे हुए के सहारे खाटू श्याम बाबा की जय। अब तो मेरे भाई बहन श्याम बाबा की कथा इतने तक सुनने के बाद हमें समझ में आ गया होगा कि खाटू वाले श्याम बाबा को
बुलाना नहीं पड़ता। संकट में जुल्म से, कपट से बचाव करने के लिए वह सहारा देने के लिए, मदद करने के लिए बिन बिलाए आ जाता है और लड़ाई भी कर सकता है और वह बचा सकता है, जीत दिलवा सकता है। चाहे कैसी भी शक्ति, कोई भी शक्ति क्यों न हो, खाटू श्याम दादा को कोई जीत नहीं सकता। ये खाटू श्याम बाबा की कथा सुनने के बाद पूरी दुनिया, सभी लोग, आकाश पाताल पृथ्वी, उसमें कोई नहीं जो खाटू श्याम दादा को हरा सके। तो हम भी उसके हो जाए, उसकी कृपा हम पे भी हो जाए। और मेरे प्रिय भक्तों, इसीलिए तो ये कथा हमारे भक्त ने आयोजित की है। वो पहचान गया है, हम भी प्रयत्न करते हैं उसको पहचानने के लिए, उसको मनाने के लिए। और आप भी उसकी कथा सुन के उसको पहचान जाएंगे। आपके भी जीवन में वो सभी प्रकार की मनोकामना पूर्ण करने वाले हैं। उसकी कृपा हो जाए तो जगत में आपको कोई हराने की सोच भी नहीं सकता, क्योंकि हम सबका मालिक, हम सबको बचाने वाला खाटू श्याम है। कोई नहीं बचा सकता। ऐसे संकट में खाटू श्याम आता है અને ભક્તો તો કહે છે, क्यों घबराऊं मैं, मेरा तो श्याम से नाता है। क्यों घबराऊं मैं, मेरा तो श्याम से नाता है। वृद्धो अथवा तो बेसहारा मजबूर स्त्रीओ, कोई पण जीव जेनी ऊपर अति जुलम अन्य लोको करता होय, जेने मजबूर थईने રહેવું પડતું હોય અને એમની કોઈ કસૂર ન હોય, તો આવા મજબૂર જીવ, આવા મજબૂર ભક્ત એને વધારે સમય ત્રાસ, તકલીફ
સહન ન કરવા પડે એવું આ ખાટુ શ્યામ દાદા કરી શકે છે। पुकार बस एक तो वो दौड़ा चला आता है। प्रेम से पुकारिए तो मदद के लिए तैयार है हमेशा। આપણે શુદ્ધતા પૂર્વકના કર્મ કરવા, શુદ્ધ હૃદય રાખવું, છેતરાવાની બીક રાખવી જ નહીં, કારણ કે આ આપણા રક્ષક ખાટુ શ્યામ દાદા એ હંમેશા આપણને જીતાડે જ છે। આપણે ભક્તિ કરવાની, સપ્તાહો કરાવવાની, કથાઓ કરાવવાની અને કરવાની, સાંભળવાની અને આયોજન કરવાના બસ। તો એમને બહુ પસંદ છે, બહુ પ્રિય છે। સત્સંગ, સત્કર્મ એ શ્યામ દાદાને બહુ પ્રિય છે। ખાટુ શ્યામ દાદા ચોક્કસ આપણા કાર્યમાં આવતી રૂકાવટ, આપણા જીવનમાં આવતી રૂકાવટ દૂર કરે છે। ઘણીવાર આપણને આ પૃથ્વી ઉપર અને જન્મ લીધા પછી કષ્ટ, તકલીફ આવે અને ચીટિંગ કરવા વાળા, અભિમાની, સત્તાવાળા, જૂથવાળા, બળવાળા, દૈત્યો જેવા માણસો રૂકાવટ કરે, ત્રાસ આપે, તકલીફ પહોંચાડે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે, અને એના દાબ, એના ડર, એના ભય, એના કારણથી આપણને પણ કોઈ બીજા લોકોએ સહકાર ન આપે, મદદ ન કરે, સહારો ન કરે તો અફસોસ કરવાની વાત નથી વાલા ભક્તો। કારણ કે આ ખાટુ શ્યામ, क्यों घबराऊं मैं, मेरा तो श्याम से नाता है, मेरे इस जीवन की गाड़ी श्याम चलाता है। क्यों घबराऊं मैं, मेरा तो श्याम से नाता है। જેવી રીતે ભક્તો એ ભગવાનનું સ્મરણ સતત કરે, એના જપ સતત જપે, આવી રીતે તમે પણ વાલા ભક્તો એમ કહેવાનું છે કે જ્યારે જ્યારે તમારે આવા સમય સંકટના હોય જીવનમાં તો હંમેશા શ્યામ 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 શ્યામ, ખાટુ શ્યામ। અને ભક્ત તો એમ કે છે કે श्याम श्याम करूंगा, श्याम श्याम गाऊंगा, श्याम श्याम जपूंगा। ये श्याम खाटू श्याम और वो श्याम उनके गुरु आदिशक्ति नु प्रागट्य कृष्ण, वो श्याम। श्याम श्याम करेंगे तो फायदा ही है, कल्याण ही होता है। श्याम आते हैं खाटू श्याम के रूप में और खुद श्याम भी आते हैं। અને જે પરેશાની તમને પહોંચાડતા હોય એવા દૈત્ય સ્વરૂપના એમને
હરાવી દે છે, એમને શિક્ષા કરે છે, એમને દંડ કરે છે અને એમને એમના દુષ્કર્મનો બદલો ચોક્કસ પહોંચાડે છે, આપે છે. માટે આ પૃથ્વી ઉપર આ કથા સાંભળી અને બધાએ પોતાના કર્મોમાં સુધારો કરવા, પ્રયત્નો કરવા, કોશિશ કરવી અને એની માફી માંગવી, પ્રાયશ્ચિત કરવું કે શ્યામ દાદા, હે પરમાત્મા, હે આદિશક્તિ, અમારાથી આ કોઈ પણ કારણથી આવા કર્મો થઈ ગયા, તો હવે પછી અમે ધ્યાન રાખશું, ક્યારેય આવા કર્મો નહીં કરીએ. તો ચોક્કસ એ કૃપા કરે છે, કરુણા કરે છે, દયા કરે છે. એવા આ આપણા ખાટુ શ્યામ દાદા છે. એકવાર વાલા ભક્તો, બ્રહ્માજીએ પુત્ર પુલત્સ્યને આજ્ઞા કરી કે બધા તીર્થોમાંથી જે શ્રેષ્ઠ છે તેનું સન્માન કરો, એને જળનો અર્ઘ્ય આપવા માટે શુદ્ધ જળ લઈ આવો. બ્રહ્માજીએ બધા તીર્થોને પણ કહ્યું. બધાથી શ્રેષ્ઠ કોણ ગણાય? હવે બધાય મૂંઝાણા. પોતાને કોણ કહે કે હું સર્વશ્રેષ્ઠ છું? એવી કોણ જાહેરાત કરી શકે? અને કોઈ હિંમત કરતા ન હતા. સત્ય હકીકત જાહેર કરે કે પોતે સર્વશ્રેષ્ઠ છે તો બીજાની કિંમત આપોઆપ ઘટી જાય અને થોડું અભિમાન પણ પ્રગટ થયું કહેવાય. કોઈ પણ રીતે અન્ય તીર્થોનું થોડું અપમાન પણ થાય. આથી કોઈ પ્રથમ અર્ઘ્ય સ્વીકારવા તૈયાર ન થયા. પોતે સર્વશ્રેષ્ઠ છે એવી જાહેરાત કરવા તૈયાર ન થયા. હવે આવા સંજોગોમાં વાલા ભક્તો ધ્યાન રાખજો, બરાબર સાંભળજો. મહીસાગર સંગમ તીર્થ એ હિંમત પૂર્વક સત્ય હતું તે જ સત્ય હતું એવું એમણે જાહેર કર્યું. સત્ય જાહેર કરવું એમાં કોઈ અપરાધ નથી હો. હા, અમે પણ વક્તાઓ કોઈ સત્ય જાહેર કરવું એમાં અપરાધ ન માનવો અમારે પણ. અને સત્યની જાહેરાત કરવી, એનું પ્રસારણ કરવું એ સાચો ધર્મ છે. એમાં પરમાત્મા પણ રાજી છે. પણ
આ મહીસાગર સંગમ તીર્થ એમણે કહ્યું, પ્રભુ, હું સૌથી શ્રેષ્ઠ તીર્થ છું, મને પ્રથમ અર્ઘ્ય તમે આપો. બધા તીર્થોએ આ જાહેરાતને અપરાધ ગણ્યો, એમની ટીકા કરી, એમનો વિરોધ કર્યો મહીસાગર સંગમ તીર્થનો. મહી એટલે પૃથ્વી અને સાગર કે જેમાં બધી પવિત્ર નદીઓ આવતી હોય. બધા તીર્થ સાગરમાં છે. બધી પવિત્ર નદી જાય ક્યાં? સાગરમાં. તો આ સાગર એ પણ મહાતીર્થ કહેવાય છે, કારણ કે એમાં જ બધી પવિત્ર નદીઓ સમાયેલી છે. પૃથ્વી તથા સાગર એ મહીસાગર અને એનું સંગમ જ્યાં થાય છે એને મહીસાગર સંગમ તીર્થ કહેવાય છે. ખાટુ શ્યામ દાદા એમણે મહીસાગર સંગમ તીર્થને બ્રહ્માજી એમણે શ્રાપ આપ્યો હતો. મહીસાગર સંગમ તીર્થને આ શ્રાપ એમાંથી મુક્તિ અપાવી છે ખાટુ શ્યામ દાદાએ. આ તીર્થમાં જઈ ખાટુ શ્યામ દાદાએ તપ કર્યું છે અને એના કારણથી મહીસાગર સંગમ તીર્થનું મહત્વ ઘણું વધ્યું છે. ખાટુ શ્યામ દાદા એમણે એ તીર્થનું મહત્વ વધાર્યું છે. મહીસાગર સંગમ તીર્થ એમણે અભિમાન કર્યું છે. અભિમાનથી બડાઈ કરી પોતાને સર્વશ્રેષ્ઠ તીર્થ જાહેર કરેલ છે એવો આક્ષેપ કરીને બ્રહ્મા પુત્ર ધર્મદેવ એમણે શ્રાપ આપ્યો છે આ મહીસાગર સંગમ તીર્થને. બ્રહ્માના પુત્ર ધર્મદેવે કે તમારો વિધ્વંસ થશે. અને આ સમયે ખાટુ વાલે શ્યામ બાબાએ બ્રહ્માજી પરમ પિતા એમને સમજાવ્યું છે. એવા ખાટુ શ્યામ દાદા છે કે આવી રીતે શ્રાપ આ તીર્થને, મહીસાગર સંગમ તીર્થને, અને આવો વિરોધ, હે બ્રહ્મા, આ બરાબર નથી. બ્રહ્માજી એમણે એના પુત્ર ધર્મદેવ એમને સમજાવ્યા છે કે સત્ય હકીકત જાહેર કરવી એ બડાઈનું કામ નથી, એ અભિમાનયુક્ત કાર્ય નથી. સત્ય હકીકત કહેવી એ કોઈ અભિમાન નથી. માટે શાસ્ત્રોમાં સત્ય કહેવું એવું જ લખ્યું છે. વેદો, ધર્મો એ સત્ય હકીકત, અને ભાગવત એ તો સત્યથી જ શરૂ થાય, સત્યથી જ પૂરું થાય, વિરામ પામે, પૂરું થાય એટલે. અને સત્યની આસપાસ જ આ ભાગવત એની કથા હોય છે. એટલે સત્ય એને તો ભાગવત ઘણું બિરદાવે છે.
અને સત્ય ઈ જ ભગવાન છે. सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम. આ પ્રભુના સ્વરૂપ છે અને પ્રભુ એ સત્યથી રાજી થાય છે. સત્ય પરમ શક્તિનું સ્વરૂપ છે. બ્રહ્માજી તથા ધર્મદેવે પોતે શ્રાપ આપ્યો એ ખોટું કહ્યું છે. મહીસાગર સંગમ તીર્થની કોઈ કસૂર નથી. ખાટુવાલે શ્યામ જેની કોઈ કસૂર ન હોય અને એને શ્રાપ આવે, જેની કોઈ કસૂર ન હોય એને તકલીફ પડે, જેની કોઈ કસૂર ન હોય એને કોઈ પરેશાની ભોગવવી પડે, જેની કોઈ કસૂર ન હોય એને કષ્ટ આવે, એ ખાટુ શ્યામ દાદાને પસંદ નથી. એનું આ પ્રમાણ, એનો આ દાખલો, એની આ વાત, એની આ કથા છે. એટલે બ્રહ્માજી અને ધર્મદેવ સમજી ગયા. તપ કરીને શ્યામ બાબાએ એવું માંગ્યું છે કે આ મહીસાગર સંગમ તીર્થને શ્રાપમાંથી મુક્ત કરો, અને મુક્તિ કરાવી છે. તો આપણને બધા ભક્તો નહીં કૃપા કરીને મુક્તિ કરાવે જ. આપણા આવા ખાટુ શ્યામ દાદા મહાન જ્ઞાની તપસ્વી છે. આપણા ખાટુ શ્યામ બાબા એમની કથા વારે વારે નથી સાંભળવા મળતી, વારે વારે નથી આયોજિત થતી. આ તો એમને જે લોકો ઓળખી ગયા, એનું મહત્વ સમજી ગયા છે, એ લોકો કે જેને ખાટુ શ્યામ દાદા અને એની કથા તરફ પ્રેમ છે, અને જે લોકો કથા કહી શકે છે પ્રેમથી, ભાવથી, મહેનતથી, તપ કરીને અને આવી રીતે કષ્ટ સહન કરીને એમની ઉપર પણ ખાટુ શ્યામ દાદા કૃપા કરે છે. માતાના ગર્ભમાં સંતાન હોય ત્યારે તપ ભક્તિ કરે છે એ સંતાન. મહારાણા પ્રતાપ એ ગર્ભમાં હતા ત્યારે તેની માતાએ વિદ્વાન કુલગુરુ મારફત વાલ્મીકી રામાયણ એ મહારાણા પ્રતાપને સંભળાવી હતી. માતાના ગર્ભમાં હોય ને સંતાન તો એમને આવી ધર્મની વાતો કરવી, એમને સંભળાવવી, એમને ભાગવતજીની કથા કરાવવી અને એમને સંભળાવવી. આવા આદિશક્તિના સ્વરૂપ એમની કથાઓ સંભળાવવી. એટલે આ મહારાણા પ્રતાપ ગર્ભમાં હતા ત્યારે વાલ્મીકી રામાયણ સાંભળી સંતાનોના અધમ કૃત્યોથી આ સંતાનોના માતા પિતા સ્વર્ગમાં હોય, પ્રભુના પરમ ધામમાં વાસ કરતા હોય, તો પણ જો કોઈ સંતાન, જો કોઈ પેઢીમાં પણ અધમ કૃત્ય કરે, ચીટિંગ કરે, કપટ કરે, જુલમ કરે, તો એ સ્વર્ગમાં ગયેલા પિતૃઓ, સ્વર્ગમાં ધામમાં ગયેલા એમના પિતૃઓ એ પણ આવા વંશના અધમ કૃત્ય, બેઈમાની ભરેલા કૃત્ય, આવા પાપી કૃત્ય, એની અસરથી એ પિતૃઓ પણ નરકમાં સજા ભોગવવા જવું પડે છે પિતૃઓને. માટે આપણે કોઈ પણ કર્મ અધમ પાપ ભર્યું કરીએ તો ચોક્કસ આપણા પણ પિતૃઓને અસર થાય છે. વાલા ભક્તો, જેવી રીતે આપણે નથી ભાગવતજીની કથા કરાવતા,
કે કોઈ સત્કર્મ કરતા, કે કોઈ દાન કાર્ય કરતા, કે કોઈ એવા કર્મો કરીએ તો કેમ પિતૃઓ રાજી થાય? કારણ કે એમની ઉપર પ્રભુની કૃપા થાય. અને આવી જ રીતે આ જ નિયમ, આ જ સિદ્ધાંત હવે આપને સમજાઈ ગયો કે આપણા કોઈ અધમ કૃત્ય, આપણા કોઈ પાપ કર્મ, આપણે કોઈ ચીટિંગ, આપણે કોઈ દુષ્કર્મ, આપણે કોઈને તકલીફ, આપણે કોઈને પરેશાની આપીએ તો આ જ સિદ્ધાંત મુજબ આપણા પિતૃઓને નરકમાં જવું પડે, નરકની સજા ભોગવવી પડે. તો હવે આપણે કોઈ એવું ઈચ્છશું? ભાગવતજીની દિવ્ય કથાઓનું આયોજન તો નથી કરાવી શકતા. એનાથી તો પિતૃઓને મોક્ષ ગતિ કે શાંતિ નથી અપાવી શકતા. તો હવે આપણે કોઈ એવું ઈચ્છશું કે આપણા પિતૃઓ નરકમાં જાય? ના. તો આપણે કોઈને ત્રાસ અપાય? ન અપાય. આપણે કોઈને તકલીફ અપાય? ન અપાય. થઈ શકે તો આપણે મદદ કરવી, થઈ શકે તો સહારો બનવો, તો રાજી થાય અને પિતૃઓને શાંતિ મળે. અને થઈ શકે તો આ ખાટુ શ્યામ દાદાની જેમ આ બીજાને શ્રાપમાંથી પણ મુક્તિ કરાવી. તો આ અને તપ કાર્ય કરીને આપણે બીજાને મદદરૂપ થવું, સહારો બનવું આપણે, તો ચોક્કસ આપણા પિતૃઓનું કલ્યાણ થાય અને એ રાજી થાય, એને શાંતિ મળે. માટે વાલા ભક્તો, એવો બોધ છે કે ક્યારેય કોઈને ત્રાસ, તકલીફ આપી નહીં, અધમ કૃત્ય કરવા નહીં, ચીટિંગ કરવું નહીં, અભિમાન રાખવું નહીં. નહીતર આપણો પણ અને આપણા પિતૃઓનો પણ આવા કર્મોથી આ નાશ, પતન થાય છે. સ્કંદ પુરાણમાં એક ઉપદેશ એવો છે કે અવશ્યમ યાદરસી માતા તાદ્રશ તનયો ભવેત. આ ભગવાને પોતે કીધો છે. સ્કંદ પુરાણનો શ્લોક. હજી એકવાર આજે અવશ્યમ યાદરસી માતા તાદ્રશ તનયો ભવેત. ભગવાન કહે છે કે માતા પિતાના રૂપમાં હું જ છું. માતા પિતાને ઠુકરાવવા એ ભગવાનને ઠુકરાવવા બરાબરનું કર્મ કહેવાય. તો હવે તો સમજાણું કે નહીં આ સ્કંદ પુરાણના શ્લોકથી કે માતા પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં મોકલવા કે માતા પિતાને થોડી કઈ તકલીફ પડે, કષ્ટ થાય એવું કરવું, અથવા તો માતા પિતા એમને નિગ્લેક્ટ કરવા, તો એનાથી એ ભગવાન નારાજ થાય છે અને ભગવાનને ઠુકરાવવા બરોબર છે એમ આ શ્લોક મારફતે આપણને સમજાવ્યું છે. હિન્દુ સિવાયના બધા મળીને આશરે અમારી માહિતી મુજબ 10 કરોડ મનુષ્યો, હિન્દુ સિવાયના 10 કરોડ, એના કરતા વધારે શ્યામ બાબાની સાથે જોડાયેલા છે. ઉપદેશ એવો આપ્યો છે વાલા ભક્તો, દુશીલમ માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા દરિદ્રમ
આત્મદોષેણ આવો ઉપદેશ આપ્યો છે. માતૃનો દોષ દુશીલમ, પિતૃનો દોષથી મૂર્ખતા આવે અને આત્માનો દોષથી દરિદ્રતા આવે છે. કૃષ્ણએ શ્યામ બાબાના ગુરુ તરીકે એવો ઉપદેશ, એવું શિક્ષણ શ્યામ બાબાને આપ્યું છે. ધર્મ કાર્યોથી ત્યાગ, ઐશ્વર્ય, ઉપવાસ, ઇન્દ્રિય દમન, ભોગ ભોગવવાનો ત્યાગ, આવા કર્મો શ્રેષ્ઠ કર્મો છે. અને આમાંથી કોઈ પણ કર્મ અપનાવવી અને કોઈ પણ કર્મ કરી અને પરમાત્માની શક્તિને રાજી કરી શકાય છે. બાબા શ્યામ, તમે ક્ષત્રિય છો, તમારો ધર્મ બીજાનું રક્ષણ કરવાનો છે. હે બર્બરિક, આ રીતે બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર એના ધર્મો અને એવા એવા કર્મો એમણે કરવાના છે એવો ઉપદેશ આપ્યો છે. બ્રાહ્મણોએ તપ કરવાનું, વેદોનું અધ્યયન કરવાનું, બધા જગતને જેટલું હોય એટલું જ્ઞાન આપવાનું, એનું પ્રસારણ કરવાનું. વેય કૃત્યે વર્ધત એવમ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. અને પરમાત્માની કૃપા હોય ને કથા કરવાની તક પ્રભુ આપે તો ચોક્કસ કથા કરવા જાવું અને મૂલ્ય ન માગવું. મૂલ્ય તો પ્રભુ આપે છે, દક્ષિણા તો પ્રભુ આપે છે. માણસોની પાસે ન હોય શક્તિ તો, અને બીજાને મદદ કરવી. આ ચારેય વર્ણના લોકો એમના ધર્મો સમજાવ્યા છે. બર્બરિકજીએ મહીસાગર સંગમ તીર્થમાં જઈ શક્તિ મેળવવા શક્તિ માતાની ઉપાસના કરી છે. આ વડોદરાથી દૂર 16 કિલોમીટર બલિયાદેવનું મંદિર આજે છે તે શ્યામ બાબાનું છે. આ બલિયાદેવના મંદિરમાં નવદુર્ગા તથા ત્રણેય લોકની બધી દેવીઓનો વાસ છે. અને એ આ મહીસાગર સંગમ તીર્થ તરીકે પ્રખ્યાત છે. વાલા ભક્તો, તો હવે આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ. બોલીએ ખાટુ શ્યામ બાબા કી જય. હરે કૃષ્ણ હરે આજા, તેરા દાસ પુકારે આજા. હે પ્રભુ, હે ખાટુ વાલે શ્યામ દાદા, હે પ્રભુ. ઓમ શ્રી